તો બ્રહ્મલોક મઢડાન હમીર ભગીરથ શિવ સોરઠ સિર ધરી એવહ ધાર ખળખળ નીર નિર્મળ જા જાજ ગંગા અવતરી અનઉધાર વાતન સગર ચારણ એક નેહડા માની શ્રી નવ લાખ પોખણ યકળ નરહે હેજ હોનલ અવતરી માજે જ હોનલ અવતરી. રાજકોટના આંગણે પરસાણા પરિવારે શ્રીમદ ભગવત સપ્તાહનું એક જબરજસ્ત આયોજન. શ્રીમદ ભગવત એટલે પરીક્ષિત રાજા અને સુખદેવજી મહારાજનો આખો સવાદ જીવનનો. એ તણ કડકો આડરો તીર ગંગા તટ જાય તો માનવીયા કુળની માય ભૂતનો હરજે ભાગીરથી જે આપણા વડવા જે વ્યાગ્યા હતી એને મોક્ષ દેવાડવા માટે આ ભાગવત સપ્તાહ પરીક્ષિત રાજા અને સુખદેવજી મહારાજનો આખો સવાદ એટલે શ્રીમદ ભાગવત કથા. આવા ધર્મના મંડપ નીચે જ્યારે મળ્યા છે ત્યારે હું કાયમ મારા ડાયરામાં કહું, મેઘાણીને ઝવેરચંદ કાલિદાસ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર હતા અને ઝવેરચંદ મેઘાણીને કોઈએ મુંબઈમાં કીધેલું મેઘાણી ડાયરો એટલે શું. ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર ક્યારે બન્યા? બીજી ગોળમેડી પરિષદમાં જ્યારે ગોરા કાળાનો ભેદભાવ આવ્યો, ગાંધીજીનું અપમાન થયું, ત્યારે ઝવેરચંદ મેઘાણી કાગળ લખ્યો કે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા તમે અંજળી નવ ઢોળજો બાપુ. અખૂટ વિશ્વાસે વહ્યું છે જીવન તમારું અને ધૂરતો દગલ બાજો વચ્ચે પડ્યું પનારું. આ છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા તમે અંજળી નવ ઢોળજો બાપુ. અને એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. અને એને મુંબઈમાં કોઈ કીધું કે ડાયરો એટલે શું? આપણે બધા એમ કહેને આવ્યા કે અમે ડાયરામાં રાજકોટ જાય છે. ડાયરો એટલે શું? ડાયરાનો શબ્દ શું? એનો મિનિંગ શું? ત્યારે ઝવેરચંદ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર મુંબઈમાં એમ કીધું કે ડાયરો એટલે ગામડું બોલે અને મોટું મહાનગર સાંભળે ઈ ડાયરો. અભણ બોલે, હાવ અભણ હોય, જેની આગળ અક્ષર જ્ઞાન ન હોય, જેને કાંઈ આવડતું ન હોય, ઈ અભણ બોલે અને ભણેલો સાંભળે ઈ ડાયરો. ભાઈ ને બેન ભેળા બેન સાંભળે, દીકરો ને બાપ ભેળા બેન સાંભળે, આખો પરિવાર ભેળા બેન સાંભળે ઈ ડાયરો. અટાણે તમે બધી ચેનલ જોઈ લો, કોઈ સિરીઝ જોતા હોય, કોઈ ગુજરાતી, કોઈ હિન્દી જોતા હોય, તમારે રિમોટ હાથમાં રાખવું પડે. શું કામ? કે આખો પરિવાર ભેળા થઈને ફેમિલીમાં બધા ભેગા બેઠા હોય તો એમાંથી કંઈક એવું ચિત્ર આવી જાય તો આપણે આગળ પાછળ કરવું પડે, કાં તો ચેનલ બદલાવી પડે. ઝવેરચંદ મેઘાણી એમ કહેતા ડાયરો એક જ એવો છે જે ભેળા બેહીને બધા સાંભળે. અને એવા ડાયરાના માધ્યમમાં જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે એમાંય આપણું આ ગૌરવવંતી ગુજરાત અને ગુજરાતની ઓળખ આપતા એક બ્રાહ્મણનો દીકરો જેનું નામ હતું ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ. અને ત્રિભુવન એમ કહેતા કે મારું ગૌરવવંતું ગુજરાત કેવું છે. આ કવિતામાં કહેતા કેવી કવિતા હતી એની? તો ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનસંપદા પામ્યો જ્યાં સુદામો, વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. આયા ગામ ગામે ઉભાઈ થાંભલા, બધા વાટ જોઈ જુધની ગામ જાપે, ભલી ભારતી ભોમની વંદુ તની આવડી, તન ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. આપણી આખી ગુજરાતની, આપણી આખી સૌરાષ્ટ્ર બોલાય. રાજકોટ છે ને આપણું આ સૌરાષ્ટ્ર બોલાય. ભલી ભારતી ભોમની વંદુ તની આવડી, તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. આપણી સોરઠની ધરતી છે કેવી? આયા એવી મહેમાનગતિ કરાવી, એવી દીકરીઓ જન્મી, પોતાના દીકરા ખાંડીને ખવારી દીધા. એવો આપણો ઇતિહાસ, ઇન્ડિયન કલ્ચર એન્ડ હેરિટેજ, આપણો વારસો કેવો છે ભારતનો, એને ત્રિભુવન ગૌરીશંકર વ્યાસે કવિતામાં લખ્યું કે મારું ગુજરાત અને મારું ભારત કેવું છે. અને એ વારસો એને લખતા આ કવિતામાં લખ્યું. ભાઈબંધી જોઈ હોય તો સુદામા એક ગરીબ બ્રાહ્મણ અને હોનાની નગરીનો રાજા બત ભરી લે, આવા તો ભાઈબંધ બન્યા આયા. આ બાજુ લેવલ નથી માપ્યા કે આ મર્સિડીસ વાળા છે, ઓડી વાળા છે, બીએમ વાળા છે, રેન્જ રોવર વાળા છે, અને આ બાજુ કાંઈ છે જ નહીં. લેવલ માપે એની તાકાત નથી કોઈ દી ભાઈબંધી નિભાવી શકે. સુદામો ગરીબ હતા પોરબંદરના, અને આ બાજુ હોનાની નગરીનો દ્વારકા વાળો રાજા હતો, તોય સુદામાને બધ ભરી અને રહ આહુડે રોયા. કેમ? કે મારો ભાઈબંધ આટલો ગરીબ છે, મને આજ ખબર પડી. આવી જ આ ભૂમિ છે આપણી. એમાંય ભગવાન કૃષ્ણ બિરાજે છે આ મંડપમાં, અને એમાં એવી વાતો આપણે કરવી છે. મેં કીધું એમ આયા બધોય આપણો સમજદાર પટેલ સમાજ 18 વર્ણ, હું મારા બધા ડાયરામાં કહું હવે આપણે હિન્દુ બનવાની જરૂર છે.
જ્ઞાતિના જે જ્ઞાતિમાં જન્મ એનું ગૌરવ તો આપણને હોય, પણ ક્યાં સુધી જ્ઞાતિના વાડા પાણી પાડીને જીવશો? 250 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું આયા 900 સુધી બાબર હુકુમતે શાસન કર્યું આયા, અને રાજ્યગુરુ જેવા સુખદેવ જેવા ભગતસિંહ જેવા કેટલાય ક્રાંતિકારીઓએ પોતાના જીવ આપી દીધા. लिख रहा वो अंजाम जिसका कल आगा जाएगा, मेरी लहू का कतरा एक दिन एक लाभ लाएगा. આવા કેટલાય ક્રાંતિકારી મર્યા પછી ભારતને આઝાદી મળી છે, અને એવા આજ ભારતમાં આપણે મળ્યા છીએ. ત્યારે આયા દુહા અને છંદ, હવે દુહા અને છંદ જૂનું થઈ ગયું, શબ્દ બહુ જૂના થઈ ગયા. આવનારી પેઢી મીડિયમ ઇંગ્લિશમાં ભણે છે, એટલે એને આવું બધું કદાચ નહીં ખબર હોય દુહા કોને કહેવાતા, છંદ કોને કહેવાતા, અને લોકગીત કેને કહેવાતા, ભજન કેને કહેવાતા. આપણી આખી જે આ ધરોહર છે એવા દુહા અને છંદથી મારે શરૂઆત કરવી છે, પછી આગળ ઉપર પ્રસંગ આપને કહું. પણ શું કહેતા ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ? तो कड़क धरती जहां खड़कनी आकरी, आई कड़क धरती जहां खड़कनी आकरी, अन डूंगरा डूंगरी ने कराडो. ए मुकुट सा मंदिरो गाजता सिर धरी, गजवता गगन ऊंचा पहाड़ो. आया गीर गो रंभती गाय जे नेहमा, જેના ફળિયામાં ગાય બાંધી હોય. આખો આ પ્રોગ્રામ છે અશોકભાઈ, એમાં જે પૈસા ભેળા થવાના છે આપણી રાજકોટની જિલ્લા જેલ છે, મધ્યસ્થ જેલ, એમાં એક ગૌશાળા છે. આમાંથી કદાચ હું કહું ભગવાન કરે ન જવાનું તમારે થાય, પણ આમથી વિઝિટ તો લેજો, ન જાઓ તો ખાઈ નહીં. હા, એવું નથી કે આમાં તમે જઈને જોઈ આવજો, પણ ખાલી વિઝિટ લેજો તમે. આખી ગૌશાળા આખું છે, બધા કેદીઓ ભેળા થઈને, અને જે પૈસા ભેળા થાય બધા એ ગાયોના લાભાર્થે, ગાયોના હારા કામમાં વપરાવાના છે. ત્યારે એ ભલી ભારતી ભૌમની વંદુ તની આવડી, ધન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. આયા જેલના સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી વીરભદ્રસિંહ ગોહિલ સાહેબ ક્યાં છે સાહેબ? પોલીસ ઇન્સ્પેક્ટર MR ઝાલા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર પ્રતાપસિંહ ચુડાસમા સાહેબ, આ બધા આવ્યા છે. આવો જબરજસ્ત. આપણે એક જમાનો એવો હતો 1947 પહેલા, 1947માં દેશ આઝાદ થઈ ગયો, એ પહેલા માથા દેવા પડતા. હવે તો કાયદો વ્યવસ્થા છે, હવે તો આર્થિક રીતે મદદ કરી અને ગૌશાળાઓને જીવંત રાખવાની છે. ત્યારે મને યાદ આવે આ કવિતા કેવી છે આપણી આ ધરોહર. आई कड़क धरती जहां खड़कनी आकरी, अन डूंगरा डूंगरी ने कराडो. मुकुट सा मंदिरो गाजता सिर धरी, गजवता गगन ऊंचा पहाड़ो. आया गीर गो रंभती गाय जे नेहमा, अन खड़कती दूधनी पीयूष जरणी. भली भारती भौमनी वंदु तनी आवड़ी, धन धन हो धन आ सौराष्ट्र धरणी, धन धन हो ધન ગુરુધર ધરણી. પણ હાવ ગામડાની દીકરી હોય, અભણ હોય, એને ભોળાનાથનું કાંઈ આવડતું ન હોય, એને ભજન ન આવડે, કદાચ એને મોટા શ્લોક ન આવડતા હોય, તો એ અભણ દીકરી ભોળાને રીઝવતી હોય તો કેમ રીઝવે? એવો રાયાવો શિવ શંકર ભોળા, એવો રાયાવો શિવ શંકર ભોળા, તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા. એવો રાયા શિવ શંકર ભોળા. ગામડાની દીકરી હોય, ભણેલી ન હોય, અભણ હોય, અક્ષર જ્ઞાન ન હોય, એ જો રીઝવા જાય તો પિન્ટુભાઈ આવી રીતે રીઝવે. ઓરા આવો શિવશંકર ભોળા. પણ કોઈ બ્રાહ્મણનો દીકરો જનોઈ પહેરી અને ભગવાન ભોળાના સામે બેઠો હોય તો એ સંસ્કૃતમાં કેવી રીતે ભોળાને રીઝવે? પછી દુહા અને છંદ આપને સાંભળાવું કેવી રીતે. તો નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. નિરાકાર મોકાર મૂલમ તુરિયમ, અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ. હે ભોળાનાથ, હે મહાદેવ, હે કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ ન તો હમ, ગુણાગાર સંસાર પારમ ન તો હમ. આજ એવો હાકમ જેવો ડાયરો છે આયા. ત્યારે મેઘાણીનું આમ તો ઘણા સમયથી મેં નથી ગાયું. દુહા છંદ લેતા પહેલા મને એ અમર કાવ્ય યાદ આવે. મારું મન મોર બની થનગાટ કરે. શું લખ્યું છે આમાં સાંભળજો. અને એમાં લખે છે, આમ તો ગીત તો બંગાળમાં લખેલું, જે તે સમયનો અનુવાદ થયેલો આ ગુજરાતીમાં. ત્યારે તો મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે, મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે.
મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે ઘન ઘોર જર ચહોર મારું મારું મન મોર બની થન ગાટ મારું મન મોર બની થન ગાટ મારું મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે ઘુમિયા ઘુમિયા મારું વાદણ બેવણ ચોવળિયા મોહલાલ મહેલિયા લાડા ગહેલિયા નીર સલે નજલે નળિયા નિસાડ ઘુમિયા ઘુમિયા મારું વાદણ બેવણ ચોવળિયા મોહલાલ મહેલિયા લાડા ગહેલિયા નીર સલે નજલે નળિયા ઇથે ગાબો ગાવ ત્યારે ઇથે ગાબો યાર ઇન્દ્ર ગાજ યગાજ કરે ધર ઉપર જમનયા હરવું ભરી જા માલ ના તું કુંવર હાલણ કોઈ તાણી રાત હા ભારિયા મન કોઈ તાણી રાત હા ભારિયા મન કોઈ તાણી રાત હા ભારિયા મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે નવ ધાન ભારી સારી સીમ ઝૂલે ન દયું નવ જો બન ભાન ભૂલે ન દયું નવ જો બન ભાન ભૂલે નવ ધાન ભારી સારી સીમ ઝૂલે ન દયું નવ જો બન ભાન ભૂલે નવ દિન કે પોતાની પાંખ ભૂલે નવ દિન કે પોતાની પાંખ ભૂલે મગરાજ મરા મલકાઈ ન મેટક નેર સુનેહ સુબાત કરે राम राम लगाए न लगने सुने हंस बात करे घुमरे घुमरे कर गाट न मारू मन मोर बनी धन गाट 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 करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बने हमें तो अपनों ने लुटा गहरों में कहा दम था यार हमारी कश्ती डूबी वहां तो पानी भी कम था लूटवा वाला आपड़ा जोई छे ने पथारी फेरवा वाला आपड़ा जोई छे आ नक्की राखवानुं रहूं छुं तमारा वगर तो जिंदगी ઝેર लागे छे ने मळो छो तमे तो मोटी महफिल लागे छे क्यारेक क्यारेक कोक एवा मळी जाय ने सालू एम थाय क्याय जावुं ज नथी आपणे रहूं छुं तमारा वगर
તો જિંદગી જ્યારે લાગે છે અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. એવો આપણા ગુજરાતી ડાયરો. અને એમાં જ્યારે આ થોડુંક સાઉન્ડમાં સુધારો થાય તો કરજો તમારી રીતે, બાકી તો અમે અપનો ને લૂંટા ગેરો મેં કહા દમ થા યાર. નવખંડ નિલાણીય પાવન પાણીય વાણીય દાદુર મોર વળ સમદાસ ઘડાવણ પૂજાઈ શંકર શ્રાવણ માસ ગાલે સજન શ્રાવણ. નિતનાદ કરે નદ શંકર પૂજાઈ શંકર રમૃત સધરિયા. હજમાલ ના તુતણ ધોવર આરણ કોઈ તણી રત આ ભરિયા મન કોઈ તણી રત આ ભરિયા મન કોઈ તણી રત આ ભરિયા. મુરબની ગાટ કરે મન મુરબની ગાટ કરે મુરબની ગાટ કરે મન મુરબની ગાટ કરે. સત કબીર ગદ 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 સે સકીન જુત નવીન જાવે. એ હરી યદી યદી હેર હેર સત સુર પેર પેર પર ગડ ગડ પેર પેર નટવર નાચે હર ગડ ગડ પેર પેર નટવર નાચે. ગુજરાતની લોક સંસ્કૃતિ છે પિન્ટુભાઈ. આમાં ક્યાંક ન સમજાતો કઠણ થઈ જાય જો ડાયરો સાંભળવા ક્યાંક મગજમાં ન બેહતું હોય તો. અને આ ડાયરો છે મેં કીધું એમ ગામડું બોલે અને શહેર સાંભળે, ભણેલા બોલે અભણ બોલે અને ભણેલા સાંભળે એવો ડાયરો છે. ત્યારે અનવલી 9 લાખ ધેનું મારા નાથ એને હરિવાર હરિવાર ફેરવા એ તું તો છું માન લે તો સાંભળા. પણ ગોકુળિયું ગમતું નથી અન જમના ખારી ઝેર. પણ મારા વાલાની હારે રે ઈ તો ગાતો ગાવ ત્યારે અરે રે તે તો સીધને કરાવ્યા સાંભળા.
ભેળા ભેળાઈ રાખે ભૂત અરે મારો કૈલાસ વાળો કાગડા ढोलू का ढमका हो मत ढमका डम डम डमका डमरू का रण दूर रणका भैर भणका गगन गणका गहरे सा हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव સનાતન ધર્મની વાતો કરવા આપણી સંસ્કૃતિની વાતો કરવા આપણી ધરોહરની વાતો કરવા ત્યારે બે હાથે મને તાળીઓનો સાથ આપજો માતાઓ બહેનો વડીલો બધાય છે ત્યારે કેવો છે મારો ભગવાન ભોળોનાથ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ શિવાય ઓમ નમઃ 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 શિવાય હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ સાંભળવામાં અટપટું લાગશે પણ રેણકી છંદમાં અલગ અલગ બધાય છંદમાં ભગવાનના વર્ણન કર્યા છે આ તમને થોડું અટપટું લાગશે સાંભળવામાં પણ કેવો છે મારો ભગવાન ભોળોનાથ સાંભળજો આ છંદમાં બધાય જુદા જુદા છંદમાં એના વર્ણન કર્યા છે કેવો લાગે છે ભગવાન ભવ કે ગણ ભૂત ભયંકર ભૂતનાથ યથંકર તે નગતે गाजत जंकर पावगते डमरू डंगर महा डंगर शंकर का कैलाश हरे पर में मारू मोदत रीप सुपालन काम प्रजालन नाच करे भाई काम प्रजालन नाच करे हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव આયા આખો મારા મિત્ર છે અશોકભાઈ પરસાણા ભાઈ જગદીશભાઈ પિન્ટુભાઈ અમારા મહેશભાઈ મંડ આ કોના કોના નામ લો બધા એવા જાણીતા ચહેરા છે નામે પાછો હું રાજકોટમાં રહેલો છું અને ઘણી બધી યાદી હજી મારી રાજકોટમાં છે હોઠ હસી પડે અને પાછી આંખ રડી પડે યાર હા રહું છું તમારા વગર તો જિંદગી જ્યારે લાગે છે ને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે અને એથી આગળ કહું તો ઘણા બધા એવા મને યાદ આવે છે અહીંથી છંદ ભગવાન શિવની હજી તો વંદના કરું છું માતાજીની અને આટલી બધી સંખ્યામાં તમે આટલા જે પણ પૈસા આવે બસોકભાઈ બધા ગૌ સેવાના લાભાર્થે વપરાવાના છે ત્યારે કેવો છે મારો મહાદેવ કેવો છે ભગવાન દ્વારકા વાળો घाटी
નિપટ મલે મંદર લપટ મલે જમના દડ પ્રગટ યમટ અટરટ જૂટ સુરપટ ખટ પેણ સમે રણરાવ પર પરર પદ ભૂખર રંગ પર સુધીર શ્યામ રમે મારો રંગ પર સુધીર શ્યામ રમે
એટલા માટે ગાઉં છું કે તમારી આગળ કરોડો રૂપિયા થઈ જાય, તમારી આગળ અશોકભાઈ બંગલા બની જાય ને વિવેક નહીં હોય ને ડિસિપ્લિન, તો તમારી જગતમાં કોઈ કિંમત નહીં કરે. વિવેક વગરનું જીવન વ્યર્થ ગણાય. રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ સાંભળો, આ બધા સમજદાર છો આમાં, એ કે આદર્શ અને જેના જીવનમાં વિવેક ન હોય ને એ જીવતર વ્યર્થ ગણાય. એટલે લક્ષ્મણે રામને સામો ક્વેશ્ચન કર્યો, સામે પ્રશ્ન કર્યો કે આદર્શ ને વિવેક રાખવામાં જીવન વ્યર્થ બની જાય એનું શું કરવાનું? એટલે રામે લક્ષ્મણને જવાબ આપ્યો, સાંભળી લે ભાઈ, જેને આદર્શ અને વિવેક રાખ્યા ને, જેને મોટાના માન રાખ્યા ને, અને એમાં જીવન જેના વ્યર્થ બન્યા, એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની ગયા છે. દાખલા એના જ દેવાય છે, મીરાબાઈના દાખલા, નરસિંહ મહેતાના દેવાય દાખલા, સરદાર વલ્લભભાઈના દેવાય દાખલા, જેને જેને પોતાના જીવન વ્યર્થ કર્યા આદર્શ માટે, એના જ જીવનમાં દાખલા દેવાય છે. એટલે છત્રપતિ શિવાજીના દાખલા દેવાય છે. અને ત્યારે કીધું કે માતાજી રીધી દે, સીધી દે, અષ્ટનવ નિધિ દે, એવી બુદ્ધિ આપજે, એવા સંસ્કાર આપજે. કેવા? પગ વખાણું. થોડી વાર બેસી જાઓ, ખાલી 5 મિનિટ માટે, પછી ગાવ ને ત્યારે પૈસા લઈને આવો. મને ખબર છે માલ હે તો મોહબ્બત છે યાર. એ તો રૂપિયા વાળા હોય ને એવું કે રૂપિયા હાથનો મેલ છે. બાકી તો જો એટલો બધો હાથનો મેલ હોય તો હું એમ કહું છું મેલ ઉખાડીને તમે ડાઉન પેમેન્ટ ભરીને ગાડી લઈ આવો, શું કામ લોન કરાવવી પડે?
એ તો જેને ગરીબાઈ જોઈ નથી એને ખબર નથી પીડા કેટલી વહલી હોય છે. પણ બધાય સમજદાર છે. ખાલી 2-5 મિનિટ માટે રહી જાઓ. મને એક પ્રસંગ યાદ આવે. આટલી બધી સંખ્યામાં દીકરીઓ બેઠી જાય. દીકરી જેટલો બાપને પ્રેમ કરે ને એટલો દુનિયામાં કોઈ પ્રેમ જ નથી કર્યો. એક જ દીકરી પાત્ર એવું છે. સમર્પણની વાત કરો, ત્યાગની વાત કરો, બલિદાનની વાત કરો. દુનિયામાં સાધુ સંતોએ બધાય બાપનું બલિદાન આપ્યા, પણ જેટલો દીકરીએ બાપને ત્યાગ બલિદાન આપ્યું ને દીકરીએ પોતાના જીવનમાં, એટલું દુનિયામાં કોઈની તાકાત નથી કે એની હારે આવી શકે. એટલું બલિદાન દીકરીનું છે. એક બાજુ દીકરીને રાખી દો ને એક બાજુ આખી દુનિયા રાખી દો તો ત્યાગ અને સમર્પણમાં દીકરીને કોઈ ન પૂગે. શું કામ? બાપના ઘરે BM આગતી હોય, મર્સિડીઝ આગતી હોય, પણ જ્યારે જવાન થાય દીકરી અને કંકોત્રી સપાઈ જાય પછી બધી ગાડીઓની ચાવી ફળી કરીને બાપને આપી દે કે બાપુ લ્યો આ તો તમારી છે, મારી ક્યાં હતી. આવો એક નાનો પ્રસંગ મારે શિવાજીનું હાલરડું ગાવું છે પહેલા, કારણ કે જગાડવા માટે હાલરડા ગવાના છે. હવે તો બધું જૂનું થઈ ગયું, અમુકને ખબર નહીં પડી. આજથી 25 વર્ષ પછી ડાયરા નહીં સાંભળતો ને એમ કહેવાના વોટ ઇઝ ધીસ હાલરડું. હાલરડું એટલે શું? છત્રપતિ શિવાજીનું. અને ત્યારે મને આમ તો પેલા હાલરડાની બે કડી પોતાના દીકરાને જગાડવા જીજાબાઈ કેવા હાલરડા ગાય છે સાંભળજો. આમાં કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડા ને માધુરી જોડે ઘણ ડુંગરા ડોલે, શિવાજી નીંદર્યું નાવે, માતા જીજાબાઈ જોડાવે. શિવે રામ લક્ષ્મણની વાત. પેટમાં મોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, શિવે રામ લક્ષ્મણની વાત. આખો પરિવાર છે પરસાણા અશોકભાઈ, એમના મોટા ભાઈ અને એમનો આખો જે પરિવાર છે અને બધાય બહેનું છે. ત્યારે સાંભળજો, મારે પ્રસંગ તો હમણાં કેવો છે અહીંથી દીકરીનો, પણ દુનિયામાં એક જ બેન આવી. છું ઘણી વાર કહું છું, ખાલી આવે ને તો હાડલો લઈ જાય અને બેન આવે ને તો આહુડા પાડતી જાય. આવી ગામડાની કહેવત હતી. એટલે હું તો એમ કહું છું કે દુઃખમાં ભાગીદાર થવા જ અશોકભાઈ બેન આવે છે. ખાલી તો સારી હોટલમાં જમવાનું રાખો ને એકચ્યુઅલી જીજુ જીજુ કરતી ફૂગી જાય, બાકી ભાગીદાર તો દુઃખમાં બેન થાય છે. હા, એટલા માટે શિવે રામ લક્ષ્મણની વાત. પેટમાં મોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, શિવે રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી, માતાજીને મુખ જે દીધી ઉડી એની ઊંઘ તે દીધી.
રાજની તું તો ખૂબ ધપીને પોતાના દીકરાને જગાડે છે શિવાજીને કે હિન્દુના મોઢામાં ગાયનું માવુસ મૂકી ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત ઔરંગઝેબ કરે છે અને ઔરંગઝેબ હામું તારે લડવાનું છે, તારું હુવાનું ટાણું નથી, મારા પેટ છો તું, મારું ધાવણ ધાવી લેજે આજ. અને છત્રપતિ શિવાજીને પોતાની માં કહે છે, દીકરાને માં કેમ સમજાવતી હોય? સાંભળજો, આલડામાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર લખે છે, ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ ધપીને જાજ રે શિવા ખૂબ ધપીને રેશે નહીં રણ ભેલુડા ખાવા મુઠ્ઠી ધાનની વેળા, રેશે નહીં રણ ભેલુડા ખાવા મુઠ્ઠી ધાનની વેળા. શિવાલાલ ફિરોજી સી પેરીઓ ઢીલે ને પાતળા રે શિવાલાલ ફિરોજી સી રે શિવાલાલ ફિરોજી સી કાયા તારી લોહીમાં નાશે રાખું તેની ઢાલ ના થાશે, કાયા તારી લોહીમાં નાશે રાખું તેની ઢાલ ના થાશે, કાયા તારી લોહીમાં નાશે. 2 મિનિટ અશોકભાઈ બેહો, મારે વાત કરવી છે અહીંથી યાર. આ તમારી બધી બહેનું છે આયા, પણ જેટલો દીકરીને જગદીશભાઈ બાપ પ્રેમ કરે અને બાપને દીકરી પ્રેમ કરે ને એટલો દુનિયામાં કોઈ ન કરે. આનો એક પ્રસંગ તમે સાંભળ્યો છે, છતાંય હું તમને કહી દઉં. આયા રાતે 12 વાગે પોતાના બાપની લાશ હોસ્પિટલમાં પડેલી. આ ભણજો પ્રેમ કેટલો દીકરી કરે છે. રાતે 12 વાગે ભૂત બની અને પાછી આવે, એનું નામ દીકરી. રાતે 12 વાગે પોતાના બાપની લાશ હોસ્પિટલમાં પડેલી. દીકરો હતો નહીં, કોઈ લેવા જવા વાળું નહીં, એટલે ડોક્ટરે કીધું કે લાશ તમારા ઘરે પુગાડી દો. એટલે કીધું કે લાશ મારા બાપુજીની પુગાડી દઉં, પણ કોને હું કહું? હોસ્પિટલમાંથી દીકરી બહાર આવી. સાંભળજો, આ બધી વાતો ધંભા સાંભળવા જેવી છે. એટલે દીકરી બહાર આવી, 22-23 વર્ષની જુવાન દીકરી બહાર આવી અને ટેક્સી વાળાને ગાડી જે હાંકતો હતો એને કીધું કે ભાઈ કામ કરશો મારું? કયું કામ? કે મારા બાપની લાશ પડી છે હોસ્પિટલમાં, મારા બાપનું દેહાંત થઈ ગયું છે, એક્સપાયર થઈ ગયા છે, અને મારે ભાઈ નથી દુનિયામાં. હું એક દીકરી છું, મારા બાપને મારે ભાઈ નથી દુનિયામાં. મારા બાપની લાશને એની ડેડ બોડીને મારા ઘર સુધી પુગાડશો? એટલે દવાખાનામાં બહાર જે ઊભો હોય ને ગાડી વાળો, ટેક્સી વાળો, થોડી વાર આવા જોશો કરો. એટલે એને ખબર પડી, એને સાંભળ્યું વેદના જોઈ એને કે વાત તો બહુ સાચી છે. એટલે કીધું બેન મુંજાતી નહીં, હું તારો ભાઈ છું અને હું પુગાડી દઉં. ક્યાં છે? તો કે હોસ્પિટલમાં ઉપરના માળે આવ્યા. બે પોતાના બાપની લાશને ડેડ બોડીને જગદીશભાઈ ઉપાડી અને ગાડીમાં મેલી. ગાડીમાં લાશ મૂકી અને અગરબત્તી કરી અને પછી ગાડી ધીરે 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 મંડી હાલવા. એટલે દીકરીએ કીધું કે રસ્તો બતાવું ને ગાડી લઈ જાઓ મારા ઘર સુધી. આમ ભણજો, દીકરી જેટલો બાપને સમજી છે અને બાપ જેટલો દીકરીને સમજ્યું દુનિયામાં કોઈ નથી સમજી શક્યું. અને પછી તો ગાડી નીકળી ગઈ. રાતે 12 વાગે નીકળેલી જગદીશભાઈ ગાડી 3 વાગે પોતાના નાના એવા ગામડામાં આવી. ગાડી એટલે દરવાજે તાળું મારેલું, દરવાજો બંધ હતો, ગાડી આવીને ઊભી રહી. એટલે દીકરીએ ઓલા ટેક્સીના ડ્રાઈવરને કીધું ભાઈ થોડી વાર ઊભા રહી જાઓ. હા
કે સામે તાળું માર્યું છે, અમારા ઘરે કોઈ નથી, પાડોશીના ઘરે ચાવી પડી છે, હું ચાવી લઈ દરવાજો ખોલી દઉં, પછી આ મારા બાપની ડેડ બોડીને ઉતારીને મને ખાલી ઘરમાં મુકાવી દો. એટલે દીકરી ઉતરી અને ગાડીવાળો રાતે 3 વાગે પૂગેલો. એ ગાડીવાળો ઉભો રહ્યો ને બહાર, અડધી કલાક થઈ ગઈ, પણ જગદીશભાઈ દીકરી પાછી ન આવી. એટલે ટેક્સી ડ્રાઈવરને એમ થયું સાલું દીકરીના બાપની ડેડ બોડી ગાડીમાં પડી છે, લાશ ગાડીમાં પડી છે, ડેડ બોડી ગાડીમાં પડી છે, અને દીકરી હમણાં કીધું કે હું ચાવી લઈને આવું, દરવાજો ઉગાડું, પણ દીકરી આવી જ નહીં, વહી ગઈ. કેમ વહી ગઈ, કેમ ભાગી ગઈ? એટલે 1 કલાક રાહ જોયા પછી ગાડીમાંથી નીચે ઉતરો ડ્રાઈવર. સાંભળજો આ વાત, બધાય ન સાંભળ્યું તો. દીકરીનો પ્રેમ કેવો છે બાપ ઉપર. અને પછી નીચે ઉતરી અને પાડોશીના ઘરે ચાવી લેવા ગઈ. એ ગઈ પછી આવી નહીં, કલાક થઈ ગઈ. એટલે ટેક્સી ડ્રાઈવર મૂંઝાણો, સાલું દીકરી વહી ગઈ, હવે આ લાશ મૂકવી ક્યાં ડેડ બોડી? એટલે ડ્રાઈવર નીચે ઉતર્યો, જે બાજુનું ઘર હતું ને એની હાકલ ખખડાવી. પાડોશી જાગ્યા એટલે રામ રામ કર્યા. રામ રામ. કેમ? કે ભાઈ એક વાત કરવી છે. કઈ વાત? કે મારી ગાડીમાં એક લાશ પડી છે, ડેડ બોડી પડી છે. ઓહો, લાશ પડી છે? હા, હું રાતે 12 વાગે હોસ્પિટલમાંથી નીકળ્યો, મારી હારે એક જુવાન દીકરી હતી 22-25 વર્ષની, અને એને એમ કીધું કે મારા બાપની લાશને ઘર સુધી પુગાડશો? એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, ભાડું ન હોય તો પુગાડી દઈશ. તો આહુડા નુઈ નાખ, આંસુ નુઈ નાખ, તારે રોવાની જરૂર નથી. અને એને એમ કીધું આ ગામમાં પૂગ્યા પછી કે મારા ઘરે તાળું માર્યું છે, હું બાજુમાંથી ચાવી લઈ આવું. એ ચાવી લેવા ગઈ, હજી આવીને કલાક થઈ ગઈ, 1.5 કલાક થઈ, એટલે મેં તમારો દરવાજો ખખડાયો. અને ત્યારે ઓલે ભાઈ જે પાડોશી હતા ને એને કીધું મને જોવા દો કોની લાશ છે. અને આમ જે આવીને જોયું એટલે ઓળખી ગયો, આ તો મારા પાડોશીની ડેડ બોડી છે, એની લાશ છે આ. અને દીકરી આવી હતી તો કા, પણ કઈ બોલ્યો નહીં માણસ. રાતે 3, 3:30, 4 વાગેલા સવારના વહેલા. એટલે 2 જણાએ ભેળા થઈ અને ડેડ બોડી ઉતારી, ગાડીમાંથી ઉતારીને ઘરમાં મૂકી ઓસરીમાં. અને આમ જ્યાં ઓસરીમાં ડેડ બોડી મૂકે ત્યાં દિવાલ ઉપર એક ફોટો લાગેલો. જગદીશભાઈ ફોટા સામે જ્યાં ડ્રાઈવરની નજર ગઈ, કોની ગઈ? ટેક્સી ડ્રાઈવરની. જે માણસ ડેડ બોડી લઈને મૂકવા આવ્યો હતો એની નજર દિવાલ ઉપર ગઈ, પણ દિવાલ ઉપર આમ જ્યાં જોયું ત્યાં એક ફોટો લાગેલો. એટલે ટેક્સી ડ્રાઈવરે ઘર ધણીને પાડોશીને પૂછ્યું કે આ ફોટો કોનો છે? એટલે ઓલે કીધું કે ફોટો તો જેની તમે ડેડ બોડી, જેની લાશ તમે મૂકવા આવ્યા ને ઘરે હોસ્પિટલથી, એની દીકરી આજથી 10 વર્ષ પહેલા એક્સપાયર્ડ, આના પહેલા થઈ ગયેલી દીકરી, બાપ પહેલા વહી ગઈ છે. આ એનો ફોટો છે. આયા કે તમારી ભૂલ નથી થતી? કે ના, ભૂલ નથી થતી, આ તો એની દીકરીનો ફોટો છે. અને ત્યારે ટેક્સીનો ડ્રાઈવર એટલું બોલ્યો કે તમે માનો કે ન માનો, રાતે 12 વાગે હોસ્પિટલમાંથી બહાર નીકળી અને મારી આગળ આવીને મને એટલું કીધું કે મારા બાપની ડેડ બોડી ઘર સુધી પુગાડશો? મેં કીધું હા, હું ભેળો હતો, અમે ડેડ બોડી ગાડીમાં મૂકી, અમે આ ગામના ઝાપા સુધી આવ્યા. એને મને એમ કીધું કે હમણાં ચાવી લઈને આવું, હમણાં પાછી આવું. એ ગઈ પાછી નથી આવી. તમે માનો કે ન માનો, આ જે ફોટો દિવાલ ઉપર લાગેલો છે ને, એ જ દીકરી હતી અને એ જ હોસ્પિટલમાં ભેળી આવી. એને જ એના બાપની લાશને ગાડીમાં મેલી અને પછી ક્યાં વહી ગઈ ખબર ન પડી. દુનિયાને કેવું પડે છે કે દીકરી પોતાના બાપની લાશને રજળવા ન દીધી, ભૂત બનીને પાછી આવી, મારા બાપને ઘર સુધી પુગાડી દઉં, મારો બાપ દુનિયામાં ક્યાંય જાય નહીં. આટલો પ્રેમ કોણ કરે? દીકરી. આ દીકરી પાત્ર છે, પોતાના બાપની લાશને રજળવા ન દે. અને એટલું કીધું તું બાપુ મૂંઝાતા નહીં, મરીશ ને તો માર્ગ મૂકીને મરીશ. સાહેબ સંસ્કાર બોલ્યા છે ભારત વર્ષના, સાંભળજો. આ વાતું આપણે ભૂલી ગયા. આપણે એટલે આ રંભાઓ થવા માંડ્યું માર્કેટમાં. આ હાલડા આપણે ભૂલી ગયા. દીકરી બોલી છે. હું એમ કહું છું, આજની કોઈ પણ દીકરી ભાગીને લગ્ન કરે તો કાયમ મારા ડાયરામાં જગદીશભાઈ બોલ્યો છું, ભાગવાની જરૂર નથી, જાગવાની જરૂર છે. ભાગીને લગ્ન કરવા કરતા જાગીને લગ્ન કરવાની જરૂર છે. જેને જાગીને લગ્ન કર્યા ને એ પરિવાર કોઈ દી દુખી નથી થયા. એટલે આજની કોઈ પણ વર્ણની દીકરી હોય, કોઈ પણ જ્ઞાતિની દીકરી, એને ભાગવાની જરૂર જ નથી, એને જાગીને લગ્ન કરવાની જરૂર છે. એટલે આબરૂ પોતાના બાપની જળવાઈ જાય અને હામાવાળાની જળવાઈ જાય. આવી જ્યારે આ સંસ્કૃતિ સભર બાપ છે અને બાપની ભૂત બની અને પાછી આવીને બાપની લાશને ઘર સુધી પુગાડી દીધી. આવું એક દીકરીનું ગીત મને ગમે છે. જે ફળિયામાં દીકરીનો અવતાર આવે, જે ફળિયામાં દીકરીનો જન્મ થાય, ત્યારે ગીત મને ગમે છે. કેવું આ ગીત છે? મારું આંગણું એટલે ફળિયું થાય આપણું. ઘણા એને પાસે બહુ જાજુ ભણેલા છે, ડિગ્રી માથે ડિગ્રી લીધી છે, ખબર નહીં આંગણું એટલે શું, ફળિયું એટલે શું. હવે સાંભળજો, આંગણું એટલે આપણું ફળિયું થાય. કે મારું આંગણું એ શોભે છે એના હેતથી રેલો, અને જાણે ખીલ્યો કાય તુલસી કેરો છોડજો, જાણે ખીલ્યો મારા ઘરે તુલસી કેરો છોડજો મોગા, એ મારા મોગા મૂલી છે મારી
દીકરી રે લોલ. એ મારા મોગા મૂલી છે મારી દીકરી રે લોલ. ઘણા પરિવાર એવા છે કે દીકરીનો જન્મ થયા પછી તકદીર બદલાઈ ગઈ છે, તાસીર બદલાઈ ગઈ છે, કાંઈ હોય જ નહીં. પણ ઘણા એવા મોઢે તમે સાંભળ્યું છે કે મારા ઘરે દીકરી આવી ને પછી અમારે આ બધી જમાવટ પડી. હવે આ કડી સાંભળું, જો વિધાતાના લેખમાં કોઈ મેખ મારે તો દીકરી મારે. અને કેવી દીકરીઓ છે આ દેશની. એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રે લોલ. બાપના હુતેલા ભાગ જગાડે તો દીકરી જગાડે. બાપના ભાગમાં હોય ને પણ દીકરી આવે ને તો ભાગ લઈને આવે. બાપના હુતેલા ભાગને જગાડવા વાળું કોઈ જીવનમાં પાત્ર હોય તો દીકરી છે. એટલે આ કડીમાં કીધું એને પગલી રે પાડી જગાડ્યું ભાગને રે લોલ. અન લેખમાં એને મારા છે કાયું મેખ જો. લેખમાં એને આજ મારા છે કાયું મેખ જો. મોગા એ એવા મોગા મૂલી છે મારી દીકરી રે લોલ. આવી જ દીકરીઓ હતી. અને આવી તમે હું ગુજરાતી મીડિયમમાં ભણતો ને, તમે ભણ્યા છો જગદીશભાઈ, ત્યારે 14 વર્ષની ચારણ કન્યા કવિતા આવતી. હવે આ બધા ઇંગ્લિશ મીડિયમ વાળા કદાચ આ કવિતા નહીં હોય. 14 વર્ષની ચારણ કન્યા કવિતા આવતી હતી ઝાલા સાહેબ. અને 14 વર્ષની દીકરીએ હાવજને ભગાડ્યો. હવે હાવજને ડાંગ મારી. આવો ઇતિહાસ છે આપણી પાઠ્યપુસ્તકમાં 4થા ધોરણમાં ગુજરાતી મીડિયમમાં આવતું કે 14 વર્ષની દીકરીએ ડાંગ મારી, સિંહ ભાગી ગયો. પછી સિંહણે ઠપકો બહુ આપ્યો. એ સિંહણે એવું કીધું કે તમે તો વનના રાજા કેવો ને 14 વર્ષની દીકરીથી તમે ભાગ્યા. સાંભળજો જવાબ સિંહનો કેવો હતો. આટલું જીવનમાં શીખી જાવ તો ક્યાંય પાછા ન પડો. ભણવા કરતા ગણતરની જાજી જરૂર છે. કેટલાય ભણેલા છે ઘોઘા જેવા, બોલતા નથી આવડતું. બોલે તો બધા પૈસા પડી જાય એમ નહીં, પણ જીવનમાં ભણતર કરતા ગણતરની જરૂર છે. એ સિંહણે ઠપકો દીધો સિંહને, તમે જંગલના રાજા છો, વનના રાજા, અને 14 વર્ષની દીકરી તમને લાકડી મારે ને તમે ભાગીને વહી આવ્યા, શરમ નથી થતી? એટલે સિંહે જવાબ આપ્યો સિંહણને, સાંભળી લે, હું જંગલનો રાજા છું. બજારમાં નીકળું, કેળામાં નીકળું તો હાથી જેવા હાથીને કેળા બદલાવા પડે. એ મારી તાકાત છે મારા કાંડામાં. પણ જેથી કાબરી વાસડીને લેરિયા અને ખજુરિયાના નેહડામાં મેં જેથી આમ પંજો મારીને પછાડી અને ફીણના ફોહા જેથી ઉડાડતો મારવા, એ 14 વર્ષની ચારણ કન્યાની ચારણની દીકરી આવી અને મારા માથામાં લાકડી મારી. એ લાકડી મારી અને મેં આમ જોયું, એ તમારા માટે 14 વર્ષની દીકરી લાગતી હશે, મારા માટે તો ચોટીલા વાળી ચામુંડા લાગતી હતી, કાં તો સિંહ માથે બેહવા વાળી છે. એટલે પાછો ભાગી ગયો, આની સામે હલાય નહીં. એ જગદંબા જેવી લાગતી હતી. એટલે કીધું 14 વર્ષની ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા, સેજસુ વાળી ચારણ કન્યા, તડ ગજાવે ચારણ કન્યા. આ વર્ણનો હતા, બધી આપણી વાતો અને કથાઓ હતી. અટાણા બધું જૂનું થઈ ગયું છે. સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન. મહેશભાઈ કાબે અર્જુનને લૂંટ્યા, વહી ધનુષ વહી બાણ. હું તમને છેલ્લી વાત અહીંથી કરી દઉં. આ બધા પૈસા કાયમ બધા ડાયરામાં કરોડો રૂપિયા ગોળ થતો હોય મારા ઉપર કે કોઈ પણ કલાકાર ઉપર, હું ઘણી વાર કહું છું કે બે ભાઈ બેન ગરીબ હતા, બે ભાઈ બેન ગરીબ હતા જગદીશભાઈ, અને લાકડા કાપવાનું કામ કરે. આ બધા જીવનમાં ઉતારે જેવી વાતું છે. હકીકત બની ગઈ વાત તમારી સામે કરું. આ દંત કથા નથી. કઈ બે ભાઈ બહેન લાકડા કાપવાનું કામ કરે. લાકડા કાપી પછી ભારા ભેળા કરી, લાકડા ભેળા કરીને જુનાગઢના ભવનાથમાં વેચવા બે. પછી જે પૈસા આવે ને એમાંથી પોતે પોતાનું ઘર હકવે. આમાં જુનાગઢના રસુલ ખાનજી નવાબ શિકારે નીકળે છે, રસાલો આખો લઈને, નબી નામ લેના નહીં ઝૂઠ કેના. આમ આખો રસાલો નીકળ્યો જુનાગઢના ઝાપામાંથી. એટલે નજર ગઈ એની બાવલાની બેન માથે, લાડુબેન માથે નજર ગઈ. એટલે કીધું કે જો આ પાડે ને તો નિકામ પડવા છે. એટલે કીધું કે ભાઈ જુનાગઢના નવાબનું માગું છે. એટલે બાવલાએ કીધું કે આપી દો મારી બેનને. એટલે લગ્ન કર્યા એની સાથે, નિકામ પડ્યા. હવે સાંભળજો, લાકડા કાપવા વાળો જે બાવલો હતો ને જુનાગઢમાં, હું તમને ઈસવીસન સાથેની વાત કરું. એ લાકડા કાપવા વાળો બાવલો હતો, એને તેજુરીની હાથમાં ચાવી આવી ગઈ. એને જુનાગઢનો વજીર બનાવી દીધો. અને પછી તો એટલી બધી પૈસા અને સત્તા બધું આવી ગયું ને, પછી તો સાલો ભાન ભૂલી ગયો માણસ કે હું ક્યાં ગરીબાઈમાં જીવતો હતો, ક્યાં રૂપિયા વાળો. પછી ભાન ભૂલાઈ ગયું. એટલે બધાને જુનાગઢ વાસીઓને સમાચાર આપ્યા કે તમે જુનાગઢ રાજનો કર ભરવાનો બાકી છે, ભરી જાજો. અશોકભાઈ તમે ક્યાંક પિન્ટુભાઈ પૈસા વગર જિંદગી જીવ્યા છો. અને પછી પૈસા આવ્યા હોય એટલે હું બધાને કહું છું, આમાંથી કરોડો રૂપિયા કમાણા હોય ને, કે ભૂતકાળને હંમેશા ભેળો રાખજો. વર્તમાન તમારો ગમે એટલો આગળ હોય. જે માણસ ભૂતકાળ નથી ભૂલ્યો ને, દુનિયામાં કોઈ તાકાતીને હરાવી નથી શકી. અને પછી બધાને ભેગા કરી અને એને કીધું કે તમારાથી એક નહીં જેવો, નજીવી જેવો એક તમારાથી જુનાગઢનો કરવેરો ન ભરાય. આ પ્રસંગ સાંભળજો. અને તેથી બધાને જેમ ફાવે એમ બાઉદીન બોલવા માંડ્યા. એમાંથી 60-65 વર્ષનો એક બુઢો માણસ બેઠો થયો અને એને બાઉદીનને એટલું કીધું કે આ જુનાગઢના વજીર, તમે ભલે જુનાગઢના વજીર હોય
પણ સાંભળી લ્યો, ન હોય ને તેથી કકરાવાના ન હોય, ખીચામાં રૂપિયો ન હોય ને તેથી તમારી પરિસ્થિતિ નબળી હોય ને તેથી 5 રૂપિયા હગાઈ કોઈ ન આપે. અને હગા છે ને એ વાલા નથી, ને વાલા છે એ કોઈ દી હગા નથી. એટલું યાદ રાખજો જીવનમાં. જેટલા આપણા હગા બન્યા ને એ વાલા જ નહીં હોય. હવે અનુભવ કદાચ બધા નહીં થયા હોય, પણ અનુભવ કરી લીજો, હગા છે એ વાલા નથી. અને જેટલા વાલા છે ને એ પાસે આપણા હગા નથી. આ એ નક્કી રાખજો. એ પાસે આપણા લોહીના રિલેશન ન હોય, લાગણીના સંબંધ હોય. એ આપણને એટલા વાલા લાગતા હોય. અને તેથી બાઉદીને કીધું કે મને મારી ભૂલ સમજાણી, આજ પછી હું જુનાગઢનો કરવેરો ન લેવું, અને આજ પછી હું પ્રતિજ્ઞા કરીશું. અને તેથી સને 1900 એની બેનના નામ ઉપરથી લાડુબેન કન્યા શાળાની સ્થાપના કરેલી. કદાચ હું ન ભૂલતો હોઉં તો લાડુબેન કન્યા શાળા બનાવી, અને પછી એને બાઉદીન કોલેજ બનાવી. આજે જુનાગઢમાં કોક દીક જાવ ને તો કોલેજમાં મોટા અક્ષરે લખ્યું છે બાઉદીન કોલેજ, કે જુનાગઢમાં એક પણ માણસ એજ્યુકેટેડ વગર ન હોય, ભણેલો ગણેલો માણસ હોવો જોઈએ જુનાગઢમાં. આ વર્ષો પહેલા સને 1900 ભારત આઝાદ થયો ને એ પહેલા એને કોલેજનું સ્થાપન કરેલું, બાઉદીન કોલેજ અને લાડુબેન કન્યા શાળા. શું કામ? કે ન હોય તેથી કકરાવાના ન હોય, જેદી હોય ને તેથી દુનિયા સલામ મારતી હોય. આ સમય બળવાન છે એટલે કીધું છે, હોય તેથી બધું હોય, અને ન હોય તેથી કકરાવાના ન હોય, તેથી તો પગમાં પગરખાઈ ન હોય. આવો સમય જેને જોયો હોય એને ખબર હશે. અને આવી સરસ મજાનું ભાગવતનું આંગણું છે. ત્યારે છેલ્લે આ ગીત મારું 10 મિનિટ માટે, પછી મારી વાતને પૂરી કરું. ડાકોરના ઠાકોરને આ યાદ કરવા છે, દ્વારકા વાળાને. ત્યારે કેવો છે ભગવાન દ્વારકાધીશના ઘણા બધા ગીતો મુરલીધર મહારાજના ગવાણા, દ્વારકાધીશના ઘણા બધા ગીતો ગવાણા છે. ત્યારે મને દ્વારકા વાળા માટે 2 કડી યાદ આવે. લઈ લો હમણાં. હે મારા ડાકોરના ઠાકોર, હે તારા બંધ દરવાજા ખોલ. હે મારા ડાકોરના ઠાકોર, હે તારા બંધ દરવાજા ખોલ. કીધું એટલે મને બહુ જૂનું ગીત આવે, રામ અને લક્ષ્મણ જેવી જેની ભાઈઓની જોડી હોય. રામાયણ વાંચી લો તો ભાઈની કિંમત ખબર પડે, તો ભાઈનો પ્રેમ ખબર પડે. એના માટે રામાયણ વાંચવી પડે તમારે.
અને સુભદ્રાના કે દ્રૌપદીના ચીર જોટાણા ને ત્યારે કૃષ્ણને મેણું મારેલું કે તારી બેન સુભદ્રાનો વાળ થાય વાંકો તો કનૈયા તું કાળો મટીને થઈ જાતો રાતો તારી હગી બેન હોત તો. અને ત્યારે કૃષ્ણને મેણું લાગેલું દ્વારકા વાળો આવ્યો ભાઈ અને ચીર તો પૂરી દીધા પણ પ્રતિજ્ઞા લીધી જેટલા બેઠા છે એટલાના મૂળિયા જો મહાભારતમાં નો ઉખેડું તું દ્વારકાધીશ કૃષ્ણ પરમાત્મા નો કહેવાવ. આ કાળિયો ઠાકર હતો. શું કામ? અને હવે સાંભળજો આમાં કેવા છે ભાઈ અને કેવા છે ભાઈના પ્રેમ આયા. અશોકભાઈ રામ લખનની જોડી આપણી કોઈ શકે ના થોડી દુનિયામાં રામ લખનની જોડી. રામ લખનની જોડી દુનિયામાં કોઈ શકે ના થોડી આપણી રામ લખનની જોડી. જોશે ને તો એને ખબર પડશે કે ભાઈઓના પ્રેમ આવા હોય. અને હું તો એમ કહું છું કે આવો જ પ્રેમ રાખજો. અટાણે કેટલાય 2 કરોડ હાટું હામહામાં શર્ટના બટન તોડી નાખે હગા ભાઈઓ. અને ત્યારે જ્યારે આવા ભાઈનો પ્રેમ જોવા મળે છે ત્યારે કીધું આમાં કેવા રામ અને લક્ષ્મણને જેટલો પ્રેમ હતો. વનવાસ તો પિન્ટુભાઈ રામને આપ્યો પણ ભેળા લક્ષ્મણ આલ્યા છે. શું કામ? આયા રામ લખનની જોડી દુનિયામાં કોઈ શકે ના થોડી. રામ લખનની જોડી ગીતડા ગાવા મોતને દઉં હું ઠેલી આપણી રામ લખનની જોડી. તારા લગનના ગીતડા ગાવા હું તો મોતને દઉં યાદ ઠેલી આપણી રામ લખનની જોડી. सूरज भले रूठे चांद भले रूठे दुनिया भले रूठे पण दोस्ती नो टूटे. आ दुनिया भले रूठे पण दोस्ती नो टूटे. બીજનો ધણી એટલે રામદેવજી મહારાજની આ છેલ્લે 2 કડીઓ માટે પિન્ટુભાઈ આયા ઠેઠ રણુજાથી બાપુ પધાર્યા છે ત્યારે આ 2 કડીમાં ભગવાન રામદેવજી મહારાજને યાદ કરતા કે હેલો મારો હેલો મારો હેલો મારો સુણજા. હેલો મારો હેલો મારો હેલો મારો સુણજા. હુકમ કરો તો પીર જાત રાજુ થાય. મારો હેલો મારો હેલો મારો હેલો સુણી.
ઇતિહાસ અને કથા જાણો છો વાણિયાને મારી નાખ્યો અને અઘોર જંગલમાં એ દીકરી રણુજાના 12 બીજના ધણીને યાદ કરે છે કે રામદેવજી મહારાજ હે 12 બીજના ધણી બાપ અમે તો તારી જાત્રાએ આવતા અમારી આબરૂ કોણ રાખે શું કીધું મારો હેલો સુણી જાતું રણ જનારા અને આ બાજુ દીકરીનો અવાજ સાંભળીને રામદેવજી મહારાજ પોકરણ ગઢના પીર 12 બીજનો ધણી નીકળ્યો લીલુડો ઘોડલો ને લીલુડો છે ઘોડલો યા લીલુડો છે ઘોડલો લીલુડો છે ઘોડલો ને હાથમાં છે કેવી રીતે ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામા પીર ઘોડીલા ખેલે રામા પીર એના હાથમાં છે તીર ઘોડીલા ખેલે રામો પીર આ ભણવા ઘોડીલા ખેલે રામા પીર ઘોડીલા ખેલે રામા પીર ઘોડીલા ખેલે રામો પીર એ લીલુડો છે ઘોડલો એ લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર વાણિયાની વારે છેડ્યા રામદેવ પીર મારો હેલો સાંભળો ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર ઘોડીલા ખેલે રામો પીર જય જય 12 બીજના ધણી એના હાથમાં છે તીર ઘોડીલા ખેલે રામો પીર આ મને સૂર આપ્યો મારા જગદીશ ડાભી એટલે કડી યાદ આવી કેવો છે 12 બીજનો ધણી हमारे पीर ने जादी खमा हमारा हिंदुआ पीर ने जादी खमा रणुजाना राज ने जादी खमा हमारा हिंदुआ पीर ने जादी खमा 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 पीर ने जादी खमा हमारा हिंदुआ पीर ने जादी खमा रणुजाना राज ने जादी खमा हमारा हिंदुआ पीर ने जादी खमा શું કીધું રામદેવજી મહારાજે ઉઠ અબળા ધડ માથું જોડીએ જોડ ત્રણ ભુવન માંથી ગોતી લાવું ચોર મારો હેલો સુણી જાતું રણ જનારાય આંખે કરું આંધળો ને દિલે કાઢું કોડ આંખે કરું આંધળો ને દિલે કાઢું કોડ એ દિલે કાઢું કોડ હું તો દિલે કાઢું કોડ એ આંખે કરું આંધળો ને દિલે કાઢું કોડ દુનિયા જાણે આ તો રામા પીરનો ચોર મારો હેલો સુણી જાતું
અને ભલી રાખી તે રણુજા શર્મા એને પહેરી લીધો ભેખ મારો હેલો સાંભળો રણુજા મહારાજ જય રામદેવજી મહારાજ બાર બીજના ધણી ભગવાન દ્વારકા વાળાને હે દ્વારકાધીશ હે મુરલીધર મહારાજ કેવો છે મારો દ્વારકા વાળો झजकाती बीर है जल जाती नींद में जाती लिखिन पाती मोरारी एक है राधे प्यारी मैं बलिहारी गोकुल जाओ भागवत भगवान खोड़ा